નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જ હોય ને તમને કેમ આડે ફોડા વરાણા. તો દોસ્તો આપણે આજે વાત કરવાની છે, તમે થંબનેલ ટાઇટલ જોઈ જ લઈ લીધું હશે, આપણા હુઈગામના સરોડામાં અમાવસની અંધારી રાતે જન્મેલા કાળિયા ભોંડની. હા, તો મને ખબર છે તમે ઓળખી જ ગયા હશો, તો આપણે આ ગુજ્જુ લવગુરીની જ વાત કરવાના છીએ. તો ચલો ફાટેલા જગ્યામાંથી હાથ ફટાફટ બહાર કાઢો અને શરૂ કરતે હે. હું બધાના કામમાં થઉં છું દોઢો, એટલે જ મારા કાકા કહે છે કે તું રહી ગયો છે વોઢો. અરે કાળિયા બલાડા, તું વાંઢો દોઢો થાય એના કારણે નથી, તું વાંઢો એના કારણે છે તે ભૂતકાળમાં જે કાળા કારનામા કર્યા છે ને એના કારણે છે. મિત્રો, તમને ખબર ના હોય તો કહી દઉં, બનાસકાંઠાના હુઈગામના સરોડામાં રખડતા રોજડાના કાળા મોઢા જેવા આપણા ગુજ્જુ લવગુરુ ખાલી ઇન્સ્ટાગ્રામમાં ફેમસ નથી. હવે તમને ખબર ના જ કહું, ઇન્સ્ટાગ્રામ ટિકટોકમાં જ ખાલી ફેમસ નહીં થયા, આ ભાઈ હતા યુટ્યુબમાં ફેમસ. હવે શેના કારણે હતા એ તમને ખબર નહીં ખબર? અલે મારા ભોળા ભાંડા જેવા મિત્રો, તમને ખબર ના જ કહી દઉં, આ પેલા વિડીયો બનાવતા યુટ્યુબમાં. કેમ વિડીયો બનાવતા? પહેલી રાતે શું કરવું, ચેમ નાખવું, શું કરવું, ચેમ ગાળવાનું, ચેમ હલાવવાનું, એ બધા વિડીયો બનાવતા ભાઈ. એમાં ફેમસ થયેલા, પછી આવ્યા ટિકટોકમાં, પછી આ બધા ડોહ, પછી ટિકટોકમાં આવ્યા. ગાંજો પીન ગાંઠ મારેલો રોજડો. તમે જ કહો, હવે આ કાર્ડ ગાધેલા કાળિયા બલાડાને કોણ પોતાની છોકરી આલે? આનો એક્સપિરિયન્સ તો જો યુટ્યુબમાં વેન્ચર મિલિયનમાં વ્યૂઝ આવતા, અને એક્સપિરિયન્સ ચેમ ગાળો, ચેમ ગાઢો, એ બધું આને ખબર હતા. પહેલી રાતે જ કુવાનો અવાડો કરીને મેળ દે. અલ્યા શું થયું ભાઈ? ભાઈ તને આ લેબડો દેખાય છે? ઓવે મને ના દેખાણ્યો. હા ભાઈ, અમને દેખાતી તારો મોઢો પર એક્ટિંગ ને. તમને ઉગેલા સૂરજના પરસા જ્યારે અમારી ભેંસ પુડલો મારતી હોય અને પુડલો મારી રહ્યા ત્યારે એની ગાંઠ લબુ થાય ને, એની એક્ટિંગ તારા મોઢા કરતા હારી આવે કાળિયા બલાડા. એ મારા આવવાની રાહ ના જોઈ થોડી. કોણ જોવે તારી કાળી ચૌદશ ના અંધારી રાતના ભટકેલા ભૂતડા? તને અંધારા ભૂલથી કોક જોઈ લે તને બાલમણી થઈ જાય. મજા આયા. જો કે અંધારામ તો દેખાતો તો નહીં જ ભાઈ, કલર પ્રમાણે. હલો વેવણ, હું શું કહું? વરહાજનું મોસમ છે તો સોનામાં ના આવ્યો હોત તો ફર દઈને ફૂદડી ફરત પડી. હવે વેવણ ને કોકો કાળિયા બરાડા કાટ ગાધેલાના હાથમાં આવતા નહીં ભૂલથી, નકે આ ફોંડાનું ગોડું કઈને મેલ દેશે. વેવી ફોંડું ગોતતા હશે ને વેવી ગોડામાં બેઠા હશે પાછા. ઓય અને ભાઈ એક્સપિરિયન્સ ખૂબ મોટો લાંબો છે, અને ભૂતકાળમાં કરેલા કારનામાં અને બધી જાતનું આવડે છે. વેવાઈને કે ભૂલથી વેવણને મેલતા નહીં, નકે લોટામાં દાંતણ થસ કાયમ હોજે. હવે ઘણા બધા મારા ભોળા ભમરાઓ બચારા ગુજુભાઈના વિડીયો જોયેલા નહીં ભૂતકાળમાં, કારણ કે એને નહીં જોયેલા, સીધા માણસો આ વિડીયો ના જોવે. જો કે અને ગુજુભાઈ વિડીયો બનાવતા એટલે ગુજુભાઈના વિડીયો ઉપર લાઈન લખેલી આવતી, ઇન્ટ્રો આવે ને પેલા તારે તમે કોઈ પણ વિડીયો જોતા ઇન્ટ્રો લખેલા આવતો. ઇન્ટ્રો શું લખેલા આવતો તમને ખબર? કોઈને ખબર? ખાવું પીવું ખોદું રાત પડે શોધું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. આજે મને વિચાર આવ્યો કે તમને બધાને એક એક ફોર્ચ્યુનર ગાડી આપી દઉં. આ ભાઈને કોઈક બાર દાઢી કરવાના પૈસા આલો. હરમાં ઇન્સ્ટાગ્રામ ખોલીને ભગવાને ભૂલથી ડિઝાઇન કરેલા મોઢા લઈને, કાળિયા બલાડા જેવા મોઢા લઈને તમે ઇન્સ્ટાગ્રામ પર આવો ને ખૂબ ખરાબ લાગો. હા, બાર દાઢી કરાવો તો તમારે તો મોઢા તો તમે અમારા સફા ઉતારેલા વાંટ જેવા જ લાગવાના હે. તો મિત્રો, આજે આપણે બલાડાની બકચોદી અહીંયા જ ખતમ કરીએ અને વિડીયોને આપણે પૂર્ણતિ આપી દઈએ, એટલે વિડીયો હવે પૂરો કરીએ. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પોઝિટિવ કોમેન્ટ કરજો. કાંઈ ગાળો વાળો લખતા નહીં. તમારો ભાઈ નવો રોસ્ટર આવ્યો બજારમાં, બધાની પતા ઠોકવાનો હોય, બધાની ગાળ મારવાનો હાથ તમારી બધાની. ઘર ભેગું થાને ભાઈ.